11 મે 2026 થી મંગળ આવશે પોતાની જ રાશિ મેષ રાશિમાં। મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવો થશે પ્રભાવ? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક પણ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ એ 11 મે 2026 ના રોજ બપોરે 12:50 પોતાની જ રાશિ સ્વરાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે મંગળ તમારી રાશિ અને તમારી કુંડળીના 8મા ભાવ ઉપર શાસન કરે છે। પહેલું ભાવ એ તમારા વ્યક્તિત્વ, શારીરિક દેખાવ, આત્મવિશ્વાસ, હિંમત, માનસિક સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 8મું સ્થાન એ જીવનમાં અચાનક ફેરફારો, ઉતાર ચઢાવ અને અનિશ્ચિતતાઓ સાથે સંકળાયેલું છે। આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિ પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે। સામાન્ય રીતે પ્રથમ ભાવમાં મંગળનું ગોચર ખૂબ શુભ માનવામાં આવતું નથી, પરંતુ મંગળ તેની પોતાની રાશિમાં સ્થિત હોવાથી તે ચોક્કસપણે કેટલાક સકારાત્મક પરિણામો તમને આપશે। આ ગોચરના પ્રભાવથી તમારા સ્વભાવમાં સારો સુધારો થશે અને તમે દરેક કાર્ય ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો। આ ઉત્સાહ અને ઉર્જા તમને આગળ વધવામાં મદદ કરશે, પરંતુ જો તમારામાં ધીરજનો અભાવ હોય તો આ ઉતાવળ સમસ્યાઓનું કારણ પણ બની શકે છે। એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જેનો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે, જેથી જાણકાર નિર્ણયો લેવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આ સમય દરમિયાન તમારા લગ્ન જીવનમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે। તમારા આક્રમક અને ચીડિયા વર્તનથી તમારા જીવનસાથી સાથે મતભેદો થઈ શકે છે, તેથી તમારા સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે। આ સમય દરમિયાન તમે વિચારોમાં ડૂબેલા અને હઠીલા બની શકો છો, જે તમારા પરિવાર અને તમારી આસપાસના લોકોને અસ્વસ્થ બનાવી શકે છે। કૌટુંબિક વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે, જો કે મિલકત અથવા જમીન સંબંધિત કેટલાક લાભો મળવાની શક્યતાઓ પણ છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો થોડો નબળો બની શકે છે। તમને તાવ, માથાનો દુખાવો અથવા શરીરની અતિશય ગરમી સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે। વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી અને કોઈ પણ શસ્ત્રો અથવા જોખમી પ્રવૃત્તિઓ ટાળવી એ તમારા હિતમાં રહેશે। જો કે પડકારો હોવા છતાં આ ગોચર તમને તમારા લક્ષ્યો પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે, અને જ્યાં સુધી તમે જે કરવાનું નક્કી કર્યું છે તે પૂર્ણ ન કરો ત્યાં સુધી તમે આરામ કરશો નહીં। ઘણા કિસ્સાઓમાં તમે સમયપત્રક પહેલા કાર્યો પૂરા કરશો, જેનાથી તમને પ્રશંસા અને લાભ બંને મળશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બહુ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે મંગળ 7મા અને 12મા ભાવના સ્વામી છે। 7મું સ્થાન લગ્ન, જીવનસાથી, વ્યાવસાયિક ભાગીદારો, જાહેર છબી અને સામાજિક સ્થિતિ સાથે જોડાયેલું છે, જ્યારે 12મું સ્થાન એ ખર્ચ, વિદેશ યાત્રા, હોસ્પિટલો, જેલ અને એકાંત સાથે જોડાયેલું છે। આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં રહેશે, જે સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે, તેથી આ સમય દરમિયાન તમને મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે। મંગળના આ ગોચરથી તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે। ઘણા ખર્ચાઓ જરૂરી ન પણ હોય, પરંતુ તે હજુ પણ ખર્ચ થશે, જે માનસિક તણાવ વધારી શકે છે। આ સમયગાળા દરમિયાન વિદેશ યાત્રા પણ શક્ય છે, પરંતુ આ યાત્રાઓમાં નોંધપાત્ર ખર્ચ થવાની સંભાવના છે, તેથી અગાઉથી નાણાકીય આયોજન કરવું જરૂરી છે। સકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા વિરોધીઓથી ડરશો નહીં અને હિંમતથી તેમનો સામનો કરશો। જો તમે કોઈ કાનૂની બાબત અથવા મુકદ્દમામાં ફસાયેલા છો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં થઈ શકે છે। જો કે આ સમય તમારા નાના ભાઈ બહેનો માટે થોડો પડકારજનક બની શકે છે,
તેથી તેમના સ્વાસ્થ્ય અને સલામતી ઉપર ધ્યાન રાખવું એ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમે તમારા કર્જ અને લોન વિશે ખૂબ ચિંતિત રહેશો અને શક્ય તેટલી વહેલી તકે તેમને ચૂકવવાનો પ્રયત્ન કરશો, જેના પરિણામે તમારી બચતનો થોડો ભાગ ખર્ચ થઈ શકે છે. આ ગોચર વિવાહિત જીવન માટે અનુકૂળ નથી. તમારા જીવનસાથી સાથે તણાવ વધી શકે છે અને તેમનું વર્તન વધુ ગુસ્સે થઈ શકે છે, જેનાથી સંબંધોમાં તણાવ આવી શકે છે. આવી પરિસ્થિતિઓમાં સંયમ અને સમજદારી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ. આ મંગળનું ગોચર મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. મંગળ તમારી કુંડળીમાં 6 અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી રાશિમાંથી 11મા ભાવમાં પ્રવેશ કરશે. 6થું સ્થાન એ સંઘર્ષ, સ્પર્ધા, નોકરી, કર્જ, બીમારી અને વિરોધીઓ સાથે જોડાયેલું છે, જ્યારે 11મું સ્થાન એ નફો અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે. 11મા ભાવમાં મંગળનું ગોચર પોતાનામાં જ શુભ માનવામાં આવે છે અને જ્યારે મંગળ પોતાની રાશિમાં હોય છે ત્યારે તે કેક પર બરફ જેવું સાબિત થાય છે. આ ગોચરના પરિણામે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. તમે આવકના એક નહીં પરંતુ અનેક નવા સ્ત્રોતો વિકસાવી શકો છો, જે તમારી નાણાકીય સ્થિતિને ઝડપથી મજબૂત બનાવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે, જેનાથી તમને નાણાકીય લાભ તેમજ સામાજિક માન્યતા મળશે. આ સમય દરમિયાન તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે, જેનાથી માનસિક સંતોષ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમય તમારા સામાજિક જીવનમાં પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. તમે નવા લોકો સાથે જોડાવો છો અને કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓ મદદરૂપ થશે. મંગળનું આ ગોચર તમને ફક્ત પૈસા કમાવવા માટે જ નહીં પરંતુ તેને એકઠા કરવા માટે પણ પ્રેરણા આપશે. કૌટુંબિક જરૂરિયાતો પર ખૂબ ખર્ચ કરશો અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરશો. જોકે તમારું પ્રેમ જીવન થોડું તણાવપૂર્ણ બની શકે છે અને નાની નાની બાબતો ઉપર વિવાદ ઊભા થઈ શકે છે, તેથી તમારા સંબંધો માટે દલીલો ટાળવી જરૂરી રહેશે. આ સમય દરમિયાન તમારા બાળકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર પડશે. આ ગોચર તમારા અભ્યાસ માટે અનુકૂળ રહેશે, જે તમારી એકાગ્રતામાં સુધારો કરવામાં મદદ કરશે. આવકમાં વધારો થવાથી તમે જૂના કર્જમાં પણ ચૂકવી શકશો. તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળવાની પણ પ્રબળ શક્યતા રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. તો કર્ક રાશિના લોકો માટે મંગળ એ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તમારી કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનના સ્વામી છે, જેના કારણે તે યોગકારક ગ્રહ પણ બને છે. મંગળ તમારા 5મા અને 10મા સ્થાનના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 10મા સ્થાન ઉપર જ ગોચર કરવાના છે. 5મું સ્થાન એ બુદ્ધિ, સર્જનાત્મકતા, શિક્ષણ, પ્રેમ સંબંધો અને બાળકો સાથે જોડાયેલું છે, જ્યારે 10મું સ્થાન એ કામકાજ, વ્યવસાય, સ્થિતિ અને પિતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ એ 10મા ભાવમાં દિશાત્મક શક્તિ મેળવે છે, જે એને અત્યંત શક્તિશાળી બનાવે છે અને આ ગોચર તમારા માટે ખાસ કરીને ફળદાયી સાબિત થઈ શકે છે. આ ગોચરના પ્રભાવને કારણે તમારા કાર્યમાં ખૂબ જ પ્રગતિ થશે. તમે કામ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરશો, જેનાથી તમારા માન સન્માનમાં વધારો થશે. તમારા કાર્યભારમાં વધારો થશે, પરંતુ તમારી સત્તા અને શક્તિ પણ વધશે. વરિષ્ઠ અધિકારીઓ તમારામાં વિશ્વાસ વ્યક્ત કરશે અને તમને પ્રોત્સાહન મળશે. પ્રમોશન અથવા પ્રગતિની પ્રબળ શક્યતાઓ છે. જો કે આ સમયે વધુ પડતા આત્મવિશ્વાસ અને ઉતાવળથી બચવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઉતાવળીય નિર્ણયો પછીથી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ ગોચર તમારા સ્વાસ્થ્ય માટે થોડું નબળું રહી શકે છે. વધુ પડતા કામના ભારને કારણે, માનસિક દબાણને કારણે થાક, તાવ અથવા નબળાઈ આવી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. તમારા પારિવારિક જીવનમાં પણ થોડો તણાવ આવી શકે છે, ખાસ કરીને તમારા બાળકો સંબંધિત બાબતોને લઈ, જે તમારી ચિંતા વધારી શકે છે અથવા તેમની સાથેના તમારા સંબંધોમાં અંતર આવી શકે છે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમે તમારા પરિવાર માટે પૂરતો સમય ફાળવી શકશો નહીં, જેની અસર ઘરના વાતાવરણ ઉપર પણ પડી શકે છે. આ સમયગાળો પ્રેમ માટે અનુકૂળ નથી. તમારા પ્રિયજન સાથે વધુ પડતી વાતચીત અથવા વારંવાર મુલાકાતો નાના વિવાદો તરફ દોરી શકે છે, તેથી સંયમ રાખવો શ્રેષ્ઠ છે. આ ગોચર શૈક્ષણિક ક્ષેત્રમાં સરેરાશ પરિણામો આપશે અને વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની.
મંગળ એ સિંહ રાશિના જાતકો માટે લાભદાયી ગ્રહ છે, કારણ કે તે 9મા અને 4થા ભાવમાં સ્વામી છે. 4થું સ્થાન માતા, સુખ સુવિધા, ઘર અને સંપત્તિનું કારક છે, જ્યારે 9મું સ્થાન ધર્મ અને ઉચ્ચ જ્ઞાન સાથે જોડાયેલું છે. આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 9મા ભાવમાં પ્રવેશ કરશે, જે લાંબી અને દૂરની મુસાફરીના પણ સંકેતો આપે છે. મંગળનું આ ગોચર સિંહ રાશિના જાતકો માટે સામાન્ય રીતે ફળદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન તમને લાંબી યાત્રાઓ પર જવાની તકો મળી શકે છે. આ યાત્રાઓ ધાર્મિક સ્થળો, તીર્થસ્થાનો અથવા પર્વતીય પ્રદેશોની હોઈ શકે છે. જો કે આ સમય દરમિયાન તમારા પિતાનું સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે, તેથી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું એ મહત્વપૂર્ણ રહેશે. આ ગોચર તમારા ધાર્મિક વલણમાં વધારો કરી શકે છે અને તમે તમારા સિદ્ધાંતોમાં થોડા કઠોર પણ બની શકો છો, જે દરેકને સ્વીકાર્ય ન પણ હોય. તેથી તમારા વર્તનમાં સંતુલન જાળવવું એ મહત્વપૂર્ણ છે. તમને વિદેશમાં રહેતા સંપર્કો સાથે વાતચીત કરવાની તકો મળશે, પરંતુ તેમનાથી નોંધપાત્ર વ્યાવસાયિક લાભ મળવાની શક્યતાઓ તો ઓછી જ છે. આ સમયગાળો તમારા ભાઈ બહેનો માટે સામાન્ય રહેશે. તેમને સ્વાસ્થ્ય સંબંધિત થોડી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, પરંતુ તેઓ વ્યવસાયમાં અથવા કામ પર સારા પૈસા કમાશે. આ ગોચર તમારી મહેનત અને પ્રયત્ન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. પરિવાર અને મિલકત અથવા ઘર ખરીદવા અંગેના કોઈ મોટા નિર્ણય સફળ સાબિત થઈ શકે છે, જેનાથી સમગ્ર પરિવાર માટે ખુશીનું વાતાવરણ સર્જાઈ શકે છે. તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને કેટલાક લોકો માટે કામ ઉપર સ્થળાંતર શક્ય બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે મંગળ 3જા અને 8મા ભાવના સ્વામી છે અને આ બે ભાવ સામાન્ય રીતે પડકારજનક માનવામાં આવે છે. 3જું સ્થાન હિંમત, બહાદુરી, ભાઈ બહેન, વાતચીત અને ટૂંકી યાત્રાઓ સાથે જોડાયેલું છે, જ્યારે 8મું સ્થાન અચાનક ફેરફારો, રહસ્યો, અકસ્માતો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સૂચવે છે. આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 8મા ભાવમાં રહેશે, જે ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી. મેષ રાશિમાં મંગળનું ગોચર કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ ઊભી કરી શકે છે. આ સમય દરમિયાન ઈજા, અકસ્માત, શસ્ત્રક્રિયા અથવા અન્ય કોઈ શારીરિક સમસ્યાઓનું જોખમ રહેલું છે. તેથી તમારે તમારા આહાર, દિનચર્યા અને વાહન ચલાવવામાં ખાસ સાવધાની રાખવી જોઈએ. આ સમય દરમિયાન બેદરકારી મોંઘી પડી શકે છે. આ ગોચર દરમિયાન તમને ગુપ્ત અથવા અણધાર્યા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ થઈ શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. જો કે એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે અનૈતિક રીતે મેળવેલી સંપત્તિ ભવિષ્યમાં માનસિક તકલીફ અને નુકસાનનું કારણ બની શકે છે. તેથી કોઈ પણ નિર્ણય કાળજીપૂર્વક લો. આ ગોચર તમારા સાસરિયાના ઘરે શુભ ઘટનાઓનો પણ સંકેત આપે છે અને ત્યાં નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ હોઈ શકે છે. આ સમય તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ અને થોડો સંવેદનશીલ રહેશે, તેથી તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત તમારા નાના ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો, કારણ કે આ સમયગાળા દરમિયાન તેમને તમારા ટેકાની જરૂરત ખાસ પડશે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો માટે મંગળ 2જા અને 7મા ભાવના સ્વામી છે અને બીજું ભાવ એ ધન, પરિવાર, વાણી અને ભોજન સાથે જોડાયેલું છે, જ્યારે 7મું સ્થાન લગ્ન, જીવનસાથી, વ્યાવસાયિક ભાગીદારી, આયાત નિકાસ અને જાહેર જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ભાવોને અશુભ માનવામાં આવે છે, તેથી મંગળનો તેમના પર પ્રભાવ કેટલાક પડકારો લાવે છે. આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 7મા ભાવમાં રહેવાના છે, જેના કારણે મિશ્ર પરિણામો મળી શકે છે. આ ગોચરના પ્રભાવની હેઠળ તમારા જીવનસાથીના સ્વભાવમાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. તેમનો આત્મવિશ્વાસ વધશે, પરંતુ તેઓ અધીરા અને હઠીલા પણ બની શકે છે. તેઓ ક્યારેક તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરી શકે છે. આવા સમય દરમિયાન તમારે શાણપણ અને સંયમ રાખવાની જરૂર પડશે. સકારાત્મક વાત એ છે કે તેમના જીવનસાથીનું સ્વાસ્થ્ય સુધરશે અને જો તેઓ કોઈ લાંબી સમસ્યાથી પીડાતા હોય તો તેમાં સુધારો થશે. તેઓ બધું જાતે કરવાનો પ્રયત્ન કરશે અને તમારી ખુશી સુનિશ્ચિત કરવા માટે ઝડપી નિર્ણયો પણ લેશે. આ ગોચર નોકરી કરતા લોકો માટે સકારાત્મક સંકેતો આપે છે. કાર્યસ્થળ પર પ્રમોશન શક્ય બનશે અને આ પદ તમને એક નવી ઓળખ આપી શકે છે. સખત મહેનત અને સમર્પણ તમને ખૂબ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. વ્યાવસાયિકો માટે મંગળનું આ ગોચર નાણાકીય લાભ અને વ્યાવસાયિક વિસ્તરણ તરફ દોરી શકે છે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નવી તકો ઉભરી આવશે, પરંતુ વ્યાવસાયિક ભાગીદારો સાથે મતભેદ પણ થઈ શકે છે. તેથી
ભાગીદારી સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય થોડો સંવેદનશીલ હોઈ શકે છે. મંગળના પ્રભાવથી શરીરમાં પિત્ત તત્વ વધી શકે છે, જેના કારણે અપચો, એસિડિટી, માથાનો દુખાવો, તાવ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમારા આહાર અને દિનચર્યા ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી પર પૈસા ખર્ચ કરશો અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન પણ કરશો. આ ગોચર તમને આત્મનિરીક્ષણ તરફ દોરી જશે, જ્યાં તમે તમારા નિર્ણયો અને તમારા જીવનની દિશા પર ગંભીરતાથી વિચાર કરશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળનું દરેક ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે મંગળ તમારી રાશિના સ્વામી છે. તે તમારી કુંડળીના પ્રથમ સ્થાન અને છઠ્ઠા ભાવ બંને ભાવો ઉપર શાસન કરે છે. છઠ્ઠા ભાવનો સંઘર્ષ, સ્પર્ધા, શત્રુઓ અને પડકારોનું સ્થાન માનવામાં આવે છે. આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં સ્થિત થશે અને છઠ્ઠા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે. વધુમાં મંગળ પોતાની રાશિમાં હોવાથી તેની સકારાત્મક અસરો વધશે. આ ગોચરના પ્રભાવથી તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની પ્રચંડ તકો ઊભી થશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. તમારી મહેનત રંગ લાવશે અને તમે તમારા વિરોધીઓ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવશો. તેઓ તમારી સામે ટકી શકશે નહીં, જેનાથી તમારી પ્રતિષ્ઠા અને ખ્યાતિ વધશે. ખર્ચા નિયંત્રિત થશે અને તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. તમે આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. સ્પર્ધાઓમાં સફળતા મળવાની શક્યતા ખૂબ જ છે અને પરીક્ષાના પરિણામો અનુકૂળ રહેશે. રાજકારણ, કાયદો, વહીવટ અથવા સરકારી ક્ષેત્રમાં સંકળાયેલા લોકોને પણ આ ગોચરનો નોંધપાત્ર લાભ મળશે. સરકારી લાભો, પદો અથવા સન્માન પણ શક્ય છે. તમારી સખત મહેનત અને ખંત દ્વારા તમે તમારા ભાગ્યને નવી દિશામાં દોરી જશો. જો કે આ ગોચરના નકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે. થાક, ઈજા અથવા જૂની સમસ્યાઓ ફરી શરૂ થવાનું જોખમ રહેલું છે. જેથી આ ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આ સમયગાળા દરમિયાન તમારા પિતા પણ તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ અનુભવી શકે છે, જેનાથી પરિવારમાં ખુશાલીનું વાતાવરણ બનશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ફ, ઢ, ધન રાશિની. તો ધનુ રાશિના જાતકો માટે મંગળ 5મા અને 12મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન મંગળ પોતાની જ રાશિ મેષ રાશિ તમારી રાશિથી 5મા ભાવમાં ગોચર કરશે. 5મું સ્થાન બુદ્ધિ, પ્રેમ, બાળકો, શિક્ષણ અને સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે. 5મા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી, તેથી આ સમયગાળા દરમિયાન તમને મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે. આ ગોચરનો સકારાત્મક દ્રષ્ટિ એ છે કે તમારી સર્જનાત્મકતા અને કલાત્મક ક્ષમતાઓ ચમકશે. તમે તમારી પ્રતિભા અને સર્જનાત્મકતાને, કુશળતાને આવકના સ્ત્રોતમાં ફેરવી શકો છો. આનાથી તમારી આવક વધશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. તમારી સામાજિક સ્થિતિમાં પણ સુધારો થશે. જો કે તમારા અંગત જીવનમાં, ખાસ કરીને પ્રેમ સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પ્રેમમાં તમારા જીવનસાથી ચીડિયા અને ગુસ્સે ભરાયેલા થઈ શકે છે. તેઓ પોતાની વાત સ્વીકારવા માટે દબાણ લાવી શકે છે અને સંબંધને આગળ વધારવા ઉતાવળ કરી શકે છે, જે તમને અસ્વસ્થતા અનુભવાવી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી અને વાતચીત જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. આ ગોચર પરિણીત યુગલો માટે સકારાત્મક રહેશે. તમારા જીવન સાથીના કારકિર્દીની સારી તકો મળશે અને તેમની પ્રગતિ તમને સંતોષ આપશે. આ સમય તમારા બાળકો માટે સામાન્ય રહેશે. તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તેઓ હઠીલા બની શકે છે. આ ગોચર શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામો આપશે. તમે વિષયોને સમજવામાં સફળ થશો અને તમારા પરીક્ષાના પરિણામો સંતોષકારક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટમાં ગરમી, એસિડિટી અથવા પાચન સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, તેથી તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું એ જરૂરી છે. એમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના જાતકો માટે મંગળ 4થા અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન મંગળ તમારી કુંડળીના 4થા ભાવમાં જ ગોચર કરવાના છે. જ્યોતિષ શાસ્ત્રમાં 4થું સ્થાન માતા, સુખ સુવિધાઓ, ઘર, વાહન અને સંપત્તિ સાથે જોડાયેલું છે. સામાન્ય રીતે 4થા ભાવમાં મંગળનું ગોચર ખૂબ શુભ માનવામાં આવતું નથી, તેથી આ સમયગાળા દરમિયાન તમને મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે. આ ગોચરનો સૌથી સકારાત્મક દ્રષ્ટિ એ છે કે મિલકત સંબંધિત તમારી લાંબા સમયથી ચાલતી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. જો તમારા સંજોગો અનુકૂળ હોય
તો ઘર ખરીદવા, જમીન કે ફ્લેટ ખરીદવા અથવા કોઈ પણ જંગમ કે સ્થાવર મિલકત ખરીદવાની પ્રબળ શક્યતાઓ છે. કેટલાક લોકો આ સમય દરમિયાન નવી કે મોંઘી કાર પણ ખરીદી શકે છે, જેનાથી તેમના સુખ સુવિધાઓમાં વધારો થશે. આવકમાં વધારો થવાની પણ શક્યતા રહેશે, જેનાથી તમે તમારા જીવન ધોરણમાં સુધારો કરી શકશો. જો કે બીજી બાજુ આ ગોચર તમારી માતાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તે ચીડિયા સ્વભાવના બની શકે છે, જેનાથી કૌટુંબિક વાતાવરણમાં અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે. ઘરમાં મતભેદ અથવા તણાવ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તમારે ધીરજ રાખવાની અને તમારી કૌટુંબિક જવાબદારીઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત પડશે. આ ગોચર તમારી કારકિર્દી અંગે થોડી સાવધાની રાખવાનું પણ સૂચન કરે છે. તમારા ગુસ્સાવાળા વલણ અથવા ઉતાવળ તમને કામ પર મુશ્કેલીમાં મૂકી શકે છે, તેથી સંયમ અને સમજદારી રાખવી મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમારા લગ્ન જીવનમાં તણાવ વધી શકે છે. તમારા જીવન સાથી સાથે ગેરસમજ અને વિવાદ શક્ય છે, તેથી નાના મુદ્દાઓને વધારવાનું ટાળો. એકંદરે આ ગોચર ચોક્કસપણે તમારી આવકમાં વધારો કરશે, પરંતુ માનસિક શાંતિ જાળવવા માટે તમારે સંતુલન જાળવવાની જરૂરત પડશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે મંગળ 3જા અને 10મા ભાવના સ્વામી છે, અને 3જો ભાવ હિંમત, બહાદુરી, વાતચીત, નાના ભાઈ બહેનો અને ટૂંકી યાત્રાઓ સાથે જોડાયેલ છે. આ ગોચર દરમિયાન મંગળ તેની જ રાશિ મેષ રાશિમાં તમારા 3જા ભાવમાં ગોચર કરવાના છે, જે વૈદિક જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત શુભ માનવામાં આવે છે. આ સ્થિતિ તમને શક્તિ, આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા આપશે. આ ગોચરના પ્રભાવથી તમારી હિંમત અને બહાદુરીમાં નોંધપાત્ર વધારો થશે. તમે જોખમ લેવાથી ડરશો નહીં અને તમારા કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસથી આગળ વધશો. તમારા પ્રયત્નો સફળ થશે અને તમારી મહેનત તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવશે. તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો મજબૂત બનશે અને તેઓ દરેક પરિસ્થિતિમાં તમને ટેકો આપશે. તમારી માર્કેટિંગ કુશળતા, વાતચીત કુશળતા અને સખત મહેનત તમારી સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંગળનું આ ગોચર તમને તમારા શત્રુઓ ઉપર વિજય અપાવશે. જે લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા તેઓ હવે નબળા પડી શકે અને તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આ ગોચર ખાસ કરીને રમતવીરો, રમત સાથે જોડાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે અને તેઓ તેમના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી શકે છે. આ સમય દરમિયાન તમે ઘણી ટૂંકી યાત્રાઓ પણ કરશો, જે ફાયદાકારક સાબિત થશે. આ યાત્રાઓ દ્વારા તમારા મિત્રોનું વર્તુળ વધશે અને તમે નવા સંપર્કો બનાવશો. આ સમયગાળો નોકરી કરતા લોકો માટે પણ ખૂબ જ અનુકૂળ રહેશે. તમે તમારા કાર્યમાં નિપુણતા મેળવશો અને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવશો. આ ગોચર વેપારીઓ માટે પણ ખૂબ જ અનુકૂળ રહેશે. વ્યવસાયમાં તેજી આવશે, માંગ વધશે અને નફામાં વધારો થશે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ત, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના લોકો માટે મંગળ 2જા અને 9મા ભાવના સ્વામી છે, અને આ ગોચર દરમિયાન મંગળ તમારી કુંડળીના 2જા ભાવમાં જ પ્રવેશ કરવાના છે. 2જું સ્થાન એ ધન, પરિવાર, વાણી અને સંચિત સંપત્તિનું સ્થાન માનવામાં આવે છે. સામાન્ય રીતે 2જા ભાવમાં મંગળનું ગોચર ખૂબ શુભ માનવામાં આવતું નથી, પરંતુ મંગળ પોતાની રાશિમાં ગોચર કરી રહ્યા હોવાથી અને તમારા ધન ભાવના સ્વામી હોવાથી તે તમને ઘણા સકારાત્મક પરિણામો આપશે. આ ગોચરના પ્રભાવ હેઠળ તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. તમારા પૈસાનો પ્રવાહ વધશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે. અચાનક નાણાકીય લાભ પણ શક્ય છે અને અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થવાની પણ નાણાકીય લાભ થઈ શકે છે. તમે જે પણ પ્રોજેક્ટ હાથમાં ધરશો તેના માટે તમારી પાસે સંસાધનોની કોઈ કમી રહેશે નહીં. આ ગોચર તમારા પરિવારની પ્રતિષ્ઠામાં પણ વધારો કરાવશે. જો કે અમુક મુદ્દાઓ પર કૌટુંબિક તણાવ અને દલીલો ચાલુ રહી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય થોડી સાવધાની રાખવાનો સંકેતો આપે છે. અસંતુલિત આહાર, વધુ પડતા મસાલા અથવા વધુ પડતા તળેલા ખોરાક પેટ અને પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવું એ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમને કેટલીક સમસ્યાઓ અનુભવી શકે છે. આ ગોચર શિક્ષણના ક્ષેત્રમાં પણ ખૂબ જ અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામો પ્રાપ્ત થશે અને ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને પણ અભ્યાસ ચાલુ રાખવાની સાથે સાથે પાર્ટ ટાઈમ કામ કરીને પૈસા કમાવાનું શરૂ કરી શકે છે. આ ગોચર તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક સંકેતો પણ આપે છે. તમે તમારા પ્રિયજનને ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરશો. ક્યારેક ક્યારેક નાના ઝઘડા થઈ શકે છે, પરંતુ તે લાંબા સમય સુધી ટકશે નહીં અને વાતચીત સામાન્યતા પાછી લાવશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 11 મે 2026 થી મંગળ પોતાની મેષ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગે તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.